ઝીણકી આવી બેન આપણે બે બાજુ બાજુ બેહવી હાલ આવી માર બેન હાલ આવી હા એમ કે ગોગડી આવી આવે મારે તાર બાજુમાં કે ના આવી આવે લેવું થોડી કાગી વઈ જાવ એટલે આ બેહવા વઈ આવે કેવું ઘર છે કા ગોગડી બેન આ ડોશીમાન ઘર છે ગોગડી બેન આ કઈક બીજી ભાગનું છે કાઈ ઘર એને છે ને કોઈ ઝીણકુડી રેવા નથી દેતું અલગ મલક ભૂતડાને ભેગા કરે અને રમણ ભમણ કરે ને બધું એટલે એને કોઈ અહીં નથી રેવા દેતું એટલે જો ને ફેરવા ફેરે મીંદડીને ઘોડે મીંદડી એ ઓછા ઘર ફેરવા છે એટલા ડોશીમાંય ફેરવા ઝીણકુડી હા તું મારા વગોણા કર લે બે બેનો ને મારા જ વગોણા કરજો બીજા કોઈના ન કરતા ઝીણકુડી આમ જો તાર ભાઈબંધ આવ્યો ને કેવો ડિસ્કો કરવા મેળો જો તો ખરી ઝીણકુડી અરે આમ તો જો મારા બાપા ગોગડી બેન અસલ તને ભાળીને જ મને લાગે છે વાહો વાય આવ્યો હોય કેમ લાગે ગોગડી બેન લે આ જોંગો તો અહીંયા આવ્યો ગોગડી લે આની આરતી ઉતાર લઉં ઉતારો આરતી જોંગા ઘરે આવ્યા ઉતારો આરતી જોંગા ઘરે આવ્યા હવે ગોગડી બેન આ સહી જગ્યા ઉપર આવી ગયો છે આવા જોંગાને આપણે ઘરે લઈ જવાનું થાતો જ નહીં ડોશમાન હથવારો હો ગોગડી બેન આમ તોય તે ઝોંગો બહુ ડોશમાં ગમે જો તાર આરતી ઉતારી કે ઉતારો આરતી એમ હાવ ડોશમાં ઝોંગા તમાર ઘરે જ રાખજો હો ડોશમાં ના રે ના મારે હું આને ગુડવા આવ્યું છું ને તો આને લઈને આરવાર વેતીન્યુ થાજો મારે જ કાઈ કામ નથી મારે જ મારુંય નથી થાતું અને તાર દાદાઈ જો કોક ને તાર ભાગી ગયા મારે જ કેટલી બળતરા છે મારે જ કાઈ આ ઝોંગાને રાખવો નથી ડોશમાં સુલામાં શું થાય છે અમને આજ ખાવા દેશો ને તમાર ઘરે આજ ઠંગુનો બહુ ઉપાડો છે એટલે આમ કીધું હાલ આપણે ડોશીમાન ઘરે વયા જવી ઘડી એટલે શાંતિ થઈ જાય એ બટા ગોગડી ઠંગુએ કઈ નિવાડો લીધો કે નહીં હું કઈ છું કે નહીં એ હું છું કે ને બટા મને કાલ તો તમ મને કાઢી મૂકી હતી ખી જાય બે બેનોએ અને આયા તમાર બે બેનું ખાઈને જવાનું આ ઝોંગાને દેશું થોડુંક ખાવા આમ જોની કરે ઈ જો ઈ તમાર જેવો છે ઝોંગો ડોશમાં તમારે એના જોડ થાશે તમારે ઈ હથવારો તમે એને આઈને રાખજો હો ડોશીમાં મારે કાઈ એને રાખવો ને હું એને આઈ રાખીશ ને તો ઓલા તાર દાદા રાની શક કરશે આની યાર ગાંડા આરે મારે કાઈ એને રાખવો ને હારવાર ગુટ્યું જાજો બે બેનું હો મારે કાઈ પળોજણ કરવી નત આવ્યું છો ને એમ લેત્યું જાજો ઈ કાઈ નહીં જો હવે ઈ ઠંગુ બેન એમ કહે છે કે અમારો તાર વહીવટ નહીં કરવાનો તમે બે બેનું ઈ કે આવું કરવા વાળ્યું સવો ને આમ ને તેમ ને તો અમે ડોશીમાં હાસુ ન કેવી અમને નો અમારી ઇજ્જત આબરૂ વાલી હોય અમારા ધણીની બધી ખબર પડી હોય તો આપણે કેવું જ પડે ને એટલે મેં તો કહી દીધું બધું પણ ઈ અમારે બહુ બાંધીને તે મેં હાલ આપણે ઝીણકુડી ડોશીમાં ઘરે વયું જાય એટલે એમ વહી આવ્યા ડોશીમાં હવે જ્યાં હું બોલાવા ન આવે ને ત્યાં હું જાવું જ નથી હા જાચ્યું જ નહીં ઠેલા ભરીને વયું આવો તમ તારે અને રેજો તમારે હાથે રાંધીને ખાજો જો ખીચડી થાય જ છે ખીચડી ખાઈને તમ તાર જાવું જ જાજો અને એવું કહેતી હતી એમને એમ કઈ હજી તાને એમ કે ડોશીમાન મેં આ નો પાડી નકર એમ કે ભડાકે દે તારે એમ નો કહેવાય ગોગડી બેન ડોશીમાં કેવા છે કા બોલી નકરી ખીચડી રાંધીને ખવડાવશે આપણને બીજું શું ખવડાવશે કે તું એટલે ઘર ભેગી ના થઈ જવાય અહીંયા કાઈ રેવાય નહીં એલી મને કાઈ બીક લાગે આ ડોશીમાં અલગ મલક ભૂતડા નોતર છે તો બાપા મારું તો હૈયું બેઈ જાય એમ કરતા ઘર ભેગી નું થાય હાલ ગોગડી બેન હા ભાઈ ઝીણકુડી આવ્યું છે 2-3 કલાક તો બેસ બાપા અહીંયા રેસ્ટ લેવા આવ્યું છે ન્યા તો નકરી તેન ઓલી ઠંગુડી બાયધા કરે છે આપણે અહીં ઘડીક બેસ મજા આવશે તું તાર ડોશીમાં કઈ એવા પેટમાં પાપ નથી જ્યાં સુધી બોલે ને ત્યાં સુધી તે ઝીણકુડી એન પાછી હું તું તો બહુ વાલ્યું અને બાકી છે તા ઝોંગો હોત આવ્યો આમ જોની કરે ઈ બાપા કેવો છે કઈ ખબર નથી પડતી મારે છે માર જીનિયાન કઈ જ દેવું છે જોજે તું આજ ઘરે આવીને એટલી દ્વાર છે ગોગડી બેન જાવીને એટલી દ્વાર છે માર જીનિયાન શોખથી કઈ જ દેવું છે તમે છે ને આ બધું કઈક પતાવો નકર છે ને અમે બે બેનું છે ને વયું જાય પીરમાં આ કોણ રોજ માથાકૂટ કરે અને આપણા હાવ હારત કઈ ધ્યાન જ નથી દેતા બોલ ગોગડી બેન હાવ પછી એમ થોડું હાલે કઈ આપણે ધ્યાન રાખવાનું હોય કે એની દીકરીઓનું ઈ ધ્યાન રાખે તોય આપણે રાખવી તો એને એટલી ખબર ન પડે કેતો તું મને હશે મારી બેન ઝીણકુડી એવી આપણે ગઢીરી ન કરાય ઈ માવતર કહેવાય આપણે એની જેવું ન થવાય આપણું છે તો આપણે ધ્યાન રાખવું પડે મારી બેન ઝીણકુડી તું એટલું તો સમજ બાપા તું હું કામ એવું એટલું બધું ટ્રસ્ટ લેશો અને મગજમાં આવું બધું ભરશો આપણે ખીહર કરવા જવાનું છે મમ્મીને ઘરે 2-3 દી પછી જવાનું છે તો હું કામ બળતરા કરશો પછી ત્યાં તું તાર મજા આવશે એટલે જ તે મેં કે ત્યાં છે ને બધા સાંભળે ને એવું કરે ને એટલે દાઈ ડોશમાન ઘરે લઈને હું તને વહી આવી મેં તાર નકામી જો ઝીણકુડીનો મગજ ફરી જાય ને તો નકામું બધાને આર બાંધવાન થશે ને બધાની કહી દેશે પણ આપણે નો એને કાંઈ કહેવાય ને મમ્મી પપ્પા એટલા ગઢા છે એને જો આવી ખબર પડી હોય ને તો મરી જાય તારા ડોહા નો એવું કાંઈ કહેવાય કે ભાગી જાય ને એટલે આપણે તે પતાવવાનું છે તારે ને મારે ને ઝીણિયાને ગોગડાવને હોને તું કાંઈ ઉપાધિ ન કરતી ઝીણકુડી આ ઝોંગાને કંઈક દેખાડવું પડશે હો ઝીણકુડી આ કેમ આમ કરે હાલ ને કોક આપણે છે ને એવા કોક જ્યોતિષ હોય ને એની પાસે જાવી ને આને લઈને જાવી હાલ ને આને હું છું હશે કાંઈ ખબર નથી પડતી હો ઝીણકુડી
એને તું વળગી છો હું એને કોઈ પાસે નો લઈ જવાય આને કાઈ હેરા નથી ખોટે ખોટો છે કામ ધંધીનો કાઈ કરવો નહીં બિચારી સુડલ હવે કામે સડી ગઈ છે એટલે આને કાઈ કામ ધંધીનો કરવો નહીં ને એટલે ડ્રામે બાજ ને નાટક કરે તમે બધાય નો ઓળખો આને હું બહુ ઓળખું તેદી મને કેવી વાતો કરતો તો મે વિન સાઈડ વાળ કપાયવાન બોલ એવી બધી વાતો કરતો દી ખોટો છે હાવ એટલે હાવ ગોગડી બેન તને હાસો લાગતો જ ભલે એવું છે એમને જિંદગી બેન તો કેને તું તાર આનો આપણે મર્ડર કરી નાખી ડોશીમાં પાસે બંદૂક પડી જ છે આપણે ભડાકો કરવી એટલે જાય ભાગ્યો બીજું હું નારે ના હું કાઈ ભડાકો કરવા ઝોંગા દઉં ની અને અત્યારે મે આરતી ઉતારીને તું એને ભડાકો કરવાનું કે એમ થોડું હાલે અને ગોગડી મારે ઇન્સ્ટાગ્રામ આઈડી જોને બધા હેક કરી લીધી લાગે છે તાર દાદો એક તો વયો ગયો છે અને બોલી એને હેક કરી લીધી છે હું કરવું મારે એમ થાય છે અને સકડા રિક્ષા છે ને એમાંથી ઓલા પંચર કોક કરી ગયું બોલ ટાયર માં કોકે હવા કાઢ નાખી ને એવું અહીં આડોશી પાડોશી કોકે કઈ નાખ્યું છે ને મારી একটা દાદો કેવો બાયધોન વયો ગયો બોલ મારે હું કરવું હવે કાઈ ખબર નથી પડતી તમારે ડોશમાં કાઈ કરાય નહીં મોક્ષ લઈ લેવાય હવે એટલી અમને ખબર પડે કા જીનકોડી ગોગડી બેન ઈ બધી મન નો ખબર હોય હો ઈ તને ને એને ખબર હોય ઈ હું કામ હોય ઈ મન નો ખબર હોય હો એટલે મન નો કાઈ કેતી ઉસુસુય હું ને કેસ હોય કાઈ હું મન નો ખબર હોય વાળી હમણાં એક મારીશ ને જીનકોડી ની લે જો શિબરી માસીનો ફોન આવ્યો જીનકોડી હાલો હા બોલો શિબરી માસી હું હા અમે આ ડોશમાં પાસે આંટો મારવા આવ્યું હતું કેમ હા ઠંગુ બેન હું ઠેલા ભરે છે એમ લે બોલો યો ઈ હું કેમ ઠેલા ભરે એ ઠેક હમણાં હાલો માં આવી જ સેવી હો એ હા 2 મિનિટમાં હમણાં આવી એ હા એને જવા નો દેતા આમ નો આવી ને ત્યાં સુધી એ હારું લ્યો એ હા હું કીધું એ શિબરી માસી હું કીધું ગોગડી બેન હું ગોગડી શિબરીનો ફોન આવ્યો એને જ મારીને ધોઈ નાખવી છોડ્યું ને આયા શાંતિ લેવા ન દેતી તે હું કીધું શિબરીએ કાઈ નહીં જીણકુડી ડોશીમાં એને એમ કીધું ઈ કે છે ને ઠંગુબેન ઠેલા ભરે છે કે તમે હાલો ઈ કે ઈ એમ લવરો કરતી જાય છે કે ગોગડીએ ને જીણકીએ બે તો જીવવાનું હરામ કરી દીધું ને આમને તેમને ઈ કે એમ કરતી ઠેલા ભરે છે એટલે જોતો ખરી ઈ ઠેલા ભરવા માંડી એટલે મતલબ અમને એવી દોહણે સડાઈને એમ કે અમે ભાગી જાય હાલ જીણકુડી ઘરે જાવી નકર વઈ જાય તારી ડોહી હા લાલ ગોગડી બેન જલ્દી ઘરે જાવી આમ જો તને નો ખબર હે ગોગડી બેન આપણે બે બેનું દોહણ સરશું ખોટે ખોટી હાલ જલ્દી અને તું ગોગડા ભાઈને ફોન કર અને જલ્દી કર હાલ હું જીણિયાને ફોન કરી દઉં હા કરો બટા હાલો અને હું આવું છું એને જાવા તો નથી જ દેવાની તમે જોઈ લ્યો હાલો જલ્દી હાલો આપણે ઘરે જઈને ઝોંગો ભલાઈ પડ્યો ખોળના ભાવનો હા તો ઝોંગો ભલાઈ પડ્યો ડોશમાં હાલો આપણે હબ જાવી નકર સને કાઈ નું કાઈ થાશે હેલો મારા વાલા ફ્રેન્ડ્સ જીનકુડી દીદીનો વિડિયો તમને કેવો લાગ્યો કહેવાનું ભૂલતા નહીં હો જય દ્વારકાધીશ નેક્સ્ટ વિડિયો મારા વાલા ફ્રેન્ડ્સ કાલે આવશે કેમ છો બધા મજામાં જય દ્વારકાધીશ હો મારા વાલા ફ્રેન્ડ્સ